દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે મિત ગેવરિયા વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો તમે લાસ્ટ વિડીયોમાં જોયું જ છે, હવે આપણી ચેનલમાં કંઈક નવું આવવાનું છે. તો એક સરસ મજાનો એવો કન્ટેન્ટ આજે તમારી માટે અમે લઈને આવ્યા છીએ. તો આજે આપણે જ આવીએ છીએ તોરી સાઈડ, જ્યાં આપણે એક ભાઈ હાલે છે આપણે બસમાં, એમની સાથે તમે ઓળખતા જઈશો બધા શિવરાજભાઈને. તો આપણી સાથે છે શિવરાજભાઈ. કેમ છે? મજામાં? મજા તો કેમ મિતભાઈ? તો આજે આપણા ભાઈ હારે જઈ, તો આજ તમને બતાવી કઈ રીતે ગાડી ભરે છે, શું છે હું ને. આપણે જર્ની તો તમને ઘણી બધી બતાવી રિદ્ધિ ટ્રાવેલ્સ ની અંદર. આજે આપણે તમને બતાવીએ કઈ રીતે ગાડી ભરે છે, આગળ શું છે. પછી એક નાની એવી શિવરાજભાઈ આપણે રીલ એક શૂટ કરવાની છે, તો એ પણ આપણે બતાવીએ કઈ રીતે અમે શૂટિંગ કરીએ છીએ, એવું બધું. તો જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગ ની અંદર. અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. રસ્તામાં છે ને રીલ શૂટ કરવા ઊભા રહ્યા હતા, ત્યાં જો આમ કાંઈ હોય, અને એમના મિત્ર છે. લોકેશન જોવો, બાકી અમે ગોઈતું એકવાર, તમે એમાં કાંઈ ઘટે જ નહીં. હવે અહીંથી જવું પાછા તોરી બાજુ. રીલનો એક કટકો લેવાનો તો લેવાઈ ગયો છે. હવે જઈએ આપણે તોરી, જવાનું જોઈ ને મિત્રો. અત્યારે 3 વાગ્યા જેવું થયું છે ને આપણે પૂગી ગયા છીએ તોરીની અંદર. હાયલા જાય છે ટુ વ્હીલ ઓલા કણે આગળ પાર્કિંગ કર્યું, અને બસ આમ આગળ પીડી છે સામેની સાઈડ. તો હાયલા જાય છે. આવો કંઈક તોરીનો વ્યૂ છે, અહીંયા સુંદર મજાની નદી જેવું છે. હું ને શિવરાજભાઈ બે હાયલા જાય છે ધીમે ધીમે આગળ. તો જોડાઈ લઈ રહેજો વ્લોગની અંદર. હમણાં તમને બતાવું કે હે ને આ બધા ગાડીએ જઈને પછી હું પ્રોસેસ કરે ને, આપણે ઘણી વાર જર્ની બતાવી હોય ને, એમાં આપણે એવું બધું ન બતાવે. હમણાં ગાડી સાફ સફાઈ કઈ રીતે કરે છે, કઈ રીતે એનું બધું શેડ્યુલ હોય છે, એ બતાવું તમને આગળ. ફાઇનલી આપણે ગાડીની અંદર પૂગી ગયા છીએ. ઇન્ટિરિયર તમને થોડુંક બતાવી દઉં. આપણે ઘણી વાર વ્લોગમાં તો બતાવ્યું છે. ડબલ ક્રોસ સિંગલ ના સોફાનું કન્ફિગરેશન રહેવાનું છે, સાથે એડ્રેસ લાઇટ છે, પછી આપણે ચાર્જિંગ પોઈન્ટ છે, એવું ઘણું બધું મળી જવાનું છે. તો સુંદર મજાનું એવું રિદ્ધિ ટ્રાવેલ્સ ની અંદર ઇન્ટિરિયર છે. આ બાજુ આપણા શિવરાજભાઈ છે ને સ્ક્રિપ્ટ ગોખે છે. કયું ને એનથી છે ને એક ટેક લેવાતો નથી. કયું ને એને શીખવાડું છું ને તોય ફરી ચાલો આ નો હાલે. આને મિત્રો કયું નું છે ને શીખવાડું છું, આનાથી એક સ્ક્રિપ્ટ યાદ નથી રહેતી. કઈ નહીં, ખબર ફરીથી આપણે રીટેક લઈએ. મિત્રો આ વિડીયો જોવો હોય ને તો આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ મિત ગેવરિયા વ્લોગ્સ, ફેસબુક મિત ગેવરિયા વ્લોગ્સ, અને કઈ જ દો, કઈ દો આપણી આઈડી SK8464 માં આવી જશે. હા એમ એમાં જોવા મળશે. હજી કન્ટિન્યુ રહેજો, આગળ તમને બતાવીએ. હજી આપણે છે ને કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, જો પાછો ફોન આવી ગયો ને આના છે ને રીટેક લઈ લઈને ઠકવાડ્યા છે. પાછો એને આમ બધો ફોન આવી ગયો. અને થોડી ગાડીની તમને લિવરેરી બતાવી દઉં મિત્રો. તો રિદ્ધિનું બેજિંગ કરેલું છે. ધ લીડર ગાડી છે, સરસ મજાની ગાડી છે મિત્રો. આપણે તોરીથી સુરત ચાલે છે, પણ વાયા અમરાપુર, બરવાળા, ભંડારીયા થઈને રૂટ થોડોક હમણાં ચેન્જ કર્યો છે. તો ટ્રાવેલ કોઈને કરવું હોય તો એકવાર એવો સેફ જર્ની વિથ રિદ્ધિમાં ટ્રાવેલ કરજો. કંઈક ગાડીનું ફ્રન્ટ છે, ઉપર રિદ્ધિનું બેજિંગ કરેલું છે, તો લીડર લખેલું છે, અને ગાડી નંબર છે GJ14AT9927. આમ જો મિત્રો આ ઠેલો ફેરવે અત્યારે ન્યુ એડ પ્લસ નવી બેગ એડ ભાઈ એડ કરી છે. એટલે આમ જો વસ્તુ બધું સામાન ફેરવે છે, અને 3:30 જેવું થયું છે. એટલે હમણાં નીકળે, એટલે હવે ડાયરેક્ટ તમને ટ્રીપ જ બતાવી ક્યાંથી ગાડી નીકળે છે, શું છે. શિવરાજભાઈ હમણાં તો બરવાળા જાઉં છું ને? હમણાં બરવાળા ચાલુ કર્યો, બરવાળા સણસરા ભંડારીયા. ઓકે. ફાઇનલી શિવરાજભાઈ હોટ સીટ સંભાળી લીધી છે. અત્યારે 4 વાગ્યા જેવું થયું છે, ને નીકળીએ છીએ તોરીથી. રેડી ને? નીકળીશું ને? મારી દો સ્લેબ. બીજું હમણાં અશોક લેલન BS4 નો અવાજ તમને સંભળાય. મિત્રો આ અવાજ સાંભળો ને એટલે મજા આવી જાય. શું કેવું? ફાઇનલી મિત્રો તોરી બહાર નીકળી ગયા છીએ. અને મિત્રો તમને ચાર્ટ બતાવો તો જો આવો કંઈક ચાર્ટ હોય, એમાં બધું લખ્યું હોય ક્યાંની કેટલી ટિકિટ છે ને એવું બધું. એવો ચાર્ટ હોય. અત્યારે ગાડી હાવ ખાલી છે. હમણાં આજ તો કંઈક બાલાપુરથી ભરાવાની છે બહુ જાજી. બાલાપુરની કેટલી સીટ છે શું ભાઈ? 22. તો લગભગ 22 સીટો એક ખાલી બાલાપુરની છે. એટલે તમને હમણાં બાલાપુર ગામમાં જઈને જ મળીએ. અત્યારે આપણે તોરીથી નીકળ્યા છીએ. વ્યૂ કંઈક આવો છે, કટોકટી હો. આવી રીતે મિત્રો યાર પાર્કિંગમાંથી કાઢતા હોય ને તો આવી ફિલ્મ થાય. આગળ લેવી પડે ને પાછળ લેવી પડે ને. સામેથી મંગલમની બસ આવે મિત્રો. જો સામેથી આપણે વ્લોગ શૂટ કર્યો હતો એમની અંદર, ત્યારે ચેક ન કર્યો હોય ને તો ચેકઆઉટ કરી લેજો. આપણે મંગલમની ટ્રાવેલ્સની છે, મહારાણા ટ્રાવેલ્સની બસ. ચેક ન કર્યો હોય ને તો બ્લોગ ચેક કરતા હોજો.
મેન નથી ને નકર કેવી ઊભા રહી જાય. મિત્રો અત્યારે આપણે 4:15 જેવું થયું છે ને પહોંચ્યા છીએ બાલાપુરની અંદર. તો અહીંયાથી નીકળીને હવે નાજાપુર. ઓકે, આગળ આપણા કંડક્ટરની છે ગાડીમાં થોડાક પેસેન્જર આવી ગયા છે. બાલાપુરથી નીકળ્યા ને સરસ મજાના ગામમાં ભેગા આપણે નાજાપુરની અંદર ભેગા છીએ. તમે આમ જો એકવાર ગામડાનો વ્યૂ, સામેથી ગાયું એવો હેલો આવે છે, કાચો એવો રસ્તો છે. નાજાપુરની અંદર મળી જતા મોહિતભાઈ, શિવરાજભાઈના મિત્ર છે. પેસેન્જર ને બધે ચડે છે. પોણા 5 જેવું થયું છે ને અત્યારે આપણે પહોંચ્યા છીએ પીઠડિયાના પાટીએ. તમને વ્યૂ બતાવું. જો આગળ છે રામ સેતુની બસ અને અહીંયા આપણા કંડક્ટર સાહેબ ચા લેવા ગયા છે. ચા પીને આપણે નીકળીએ પાછા. મિત્રો મજા આવે એવું છે. બધું શિવરાજભાઈ ઊભા છે ટાને મારી. આ રામ સેતુ જાય એટલે હમણાં આપણે અહીંયા ગાડી લઈ હમણાં ચા પાણી પીને જઈ દ્વારકાધીશ હોટલ છે ને મિત્રો અહીંયાથી તમે વડિયા, જેતપુર, ગોંડલ અને રાજકોટ જઈ શકો. અને સામેથી પણ તમે અમદાવાદ, રાજકોટ, બાબરા, ગોંડલ જઈ શકો. આ બાજુ આવી ગઈ છે માતૃકૃપાની બસ. બધી બાજુ બસ થઈ ગયું. એ છે આપણી ચા પીને નીકળીએ. ફાઇનલી રામ સેતુની ગાડી નીકળી ગઈ છે. સરસ મજાની એવી દ્વારકાધીશની ચા. આપણે વાઘણિયાથી બધી પિકઅપ કરીને નીકળી ગયા છીએ અને હવે અહીંયાથી આવશે કુકાઓ ને ત્યાંથી અમરાપુર. તો મળી આવે પાછા નવા વ્લોગની અંદર. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલ મિત ગેવરિયા વ્લોગ્સ યુટ્યુબ ચેનલ, ફેસબુક ચેનલમાં મિત ગેવરિયા વ્લોગ્સ, એમાં પણ ફોલો કરી દેજો. અને તમારી ચેનલ કહી દો. હલો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ને ફોલો કરતા રહેજો. તમારી ચેનલ છે તો વાંધો યુટ્યુબમાં છે, બધી લડી જ લેવું. કાંઈ વાંધો નહીં, એને સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો.